હવે કૃપાલદેવ પુષ્પમાળામાં 38મું વાક્ય લખે છે. તેમાં કહે છે, ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષ દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. જો તું ધર્માચાર્ય હો, ધર્મ માર્ગમાં જો તું આચાર્ય પદવી પર હો તો તારી વર્તણૂકનો અનુસરણ ઘણા કરશે. એટલે તારામાં કંઈ અનાચાર કે દોષ હશે તો એ ઘણા એનું અનુકરણ કરવાથી ઘણાનું અહિત થશે. ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષ દ્રષ્ટિ તિરસ્કારની દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. બધાને માટે કહ્યું. એટલે અહીંયા ધર્માચાર્ય માટે કહે છે કૃપાલદેવ, ધર્માચાર્ય છે તે અનેક જનોના આદર્શ રૂપ છે. આજે ભગવાન તીર્થંકરો જ્યાં હાજર નથી ત્યાં ધર્મમાં સર્વોપરી ધર્મના આચાર્ય જ છે, સકલ સંઘના ઉપરી છે. હવે એ પોતે જ્ઞાની ન હોય તો સંઘની શું સ્થિતિ થાય? માર્ગદર્શક જે પ્રમાણે દોરે તેમ સંઘ ચાલે, પણ એમને જ્ઞાન આત્મજ્ઞાન ન હોય તો બીજાને આત્મજ્ઞાન પ્રાપ્તિનો માર્ગ ક્યાંથી બતાવી શકે? અને આવા આચાર્યોમાં જો દૂષણો હોય કે સદાચારની ને જો અનાચાર હોય, પોતાના આચારમાં પણ નહીં પ્રવર્તતા હોય તો એની અસર સકલ સંઘ ઉપર થાય છે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા બધા ઉપર થાય. કેમ કે ધર્માચાર્ય એ અનેક જનોના આદર્શ સ્વરૂપ છે કે ભાઈ આપણે આવું થવું. તેના અલ્પ પણ દોષોનું અનુકરણ કરનારા ઘણા મળી આવે. આચાર્ય અલ્પ પણ દોષ કરે તો કે એ કરે છે ને એમાં શું મોટી વાત? મોટા મોટા આવા કરે તો આમાં આપણા જેવાને શું? એમ એમનું નિમિત્ત લઈ એમનું બહાનું લઈને પોતે પણ દોષ કરે. તેના એટલે આચાર્યના અલ્પ પણ દોષોનું અનુકરણ કરનારા ઘણા મળી આવે. કારણ કે વિચારવાન જીવ જગતમાં બહુ થોડા હોય છે. મોટો સમૂહ તો દેખાદેખી જ પ્રવર્તે, દેખાદેખી બસ કર્યા કરે. વિચારવાન તો બહુ થોડા હોય. બાકી તો જગત આખું ગાડરીઓ પ્રવાહ છે. જેમ અકરા ઘેટાઓ ચાલે તેમ પાછળ બધા ચાલ્યા કરે, તેમ આગળના જ આવી રીતે પ્રવર્તે તો પાછળવાળાનું કેવી રીતે ભલું થાય? મહાજનો યન ગતસ પંથા, મહાપુરુષો જે માર્ગે ચાલ્યા તે જ માર્ગ છે. હવે મહાપુરુષો પણ માર્ગના જાણકાર નહીં હોય અને વિપરીત માર્ગે ચાલે તો સકલ સંઘ પણ તે માર્ગે ચાલે. વિચારવાન જીવો જગતમાં બહુ થોડા હોય છે. મોટો સમૂહ તો દેખાદેખી જ પ્રવર્તે છે. માટે ઉત્તમ નિમિત્ત બનવા ધર્માચાર્યે પુરુષાર્થ કરવો કે ભાઈ મારું અવલંબન બીજા લેશે અને હું જો કંઈ દુરાચાર કે અનાચાર સેવીશ તો આ સકલ સંઘનું શું થશે? એની જવાબદારી સમજી પોતે ઉત્તમ નિમિત્ત બનવા બીજાને માટે પુરુષાર્થ કરવો જોઈએ. અને પોતાના અનાચાર ભણી કટાક્ષ એટલે તિરસ્કારયુક્ત દ્રષ્ટિ રાખવી જોઈએ. મારામાં આવા દોષો એટલે હું કહેવા હું ધર્માચાર્ય, અસદગુરુએ વિનયનો લાભ લેજો, કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભવજળ માહી. હું સંસારમાં ડૂબું એવા કામ કરું તો મારી પાછળ આ બધા ડૂબશે. એ મારી જવાબદારી ઘણી મોટી છે. એટલે આવું કામ મારાથી કંઈ ન જ થવું જોઈએ. એમ ધર્માચાર્યે હંમેશા ધ્યાનમાં રાખવું. અને કંઈ પણ કે છે અનાચાર થતા હોય તો એના ભણી એની કટાક્ષ દ્રષ્ટિ રહેવી જોઈએ, તિરસ્કારયુક્ત દ્રષ્ટિ. કોઈ પણ બીજો પણ કોઈ પોતાના દોષને પોષણ આપતો દેખાય તો તેને શત્રુ સમજવાયું છે. કોઈ આચાર્યને પણ બસ તમે કરો છો બધું બહુ સરસ છે,
બધું બરાબર જ છે, આમ ગમે તેમ કહીને જો એ ધર્માચાર્યને રાજી રાખવા ઈચ્છતો હોય તો એનો ખરેખર શત્રુ છે, કેમ કે દોષને પોષણ આપે છે. માટે કહ્યું બીજા કોઈ પોતાના દોષને, પોતાને ખબર છે કે આ મને દોષ છે, છતાં કોઈ એમાં પોષણ આપતું હોય એવું જો લાગે તો તેને શત્રુ સમાન સમજવો. કોઈ દોષ પોતાને કાઢવા, કોઈ દોષ પોતાનો આચાર્ય કાઢવા પુરુષાર્થ કરતા હોય અને તે પુરુષાર્થ પડી ભાંગે તેવું કોઈ કરે તો તે પણ શત્રુનું જ કામ કરે છે. આચાર્યને ખ્યાલમાં આવે કે અમારા દોષ છે, એ કાઢવા એ પુરુષાર્થ કરતા હોય ને એમાં વળી કોઈ બીજો એમાં વિક્ષેપ કરે, વિઘ્ન પાડે, એનો પુરુષાર્થને તોડી નાખે તો એને શત્રુ સમાન સમજવો. જગત તો આખું મોહાધીન છે અને મોહને જ પોષે છે. જગતમાં તો આ જ છે, એકબીજાને રાજી રાખવા, પછી ભાલે સામાનું ગમે તેમ થાય. પણ આચાર્યનો રસ્તો બીજો છે, તેને તો મોહનો ક્ષય કરવો છે. માટે તેને આવા બધા પ્રલોભનોથી ઉદાસ રહેવાયું છે. ઉત્તમ પુરુષોનું જીવન બીજા કરતાં સદા જુદું જ પડે. જગતમાં એકબીજાને રાજી રાખે, ગમે તેમ સામાનું થાય, એમાં શું? જગત તો કંઈ પણ ગુણ કોઈમાં પ્રગટ્યા હોય તો એની પ્રશંસા કરીને એને નીચે પાડી દે, એના પગ ખેંચીને ચઢવા ન દે. પણ જે પુરુષાર્થ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ કે આ મારી ખોટી પ્રશંસા છે, એમાં મારું હિત નથી, કલ્યાણ નથી. અને દુનિયા તો બધા એકબીજાને રાજી રાખવા માટે જ કરે છે મુખ્યત્વે. એમાં એનું શું જાય છે? એના ઉપર એક દ્રષ્ટાંત છે. એક બાદશાહનો નાનો બાળક, બે બાળકો હતા, એક બાદશાહનો દીકરો અને એક સેનાપતિનો દીકરો. એમાં હશે 10-12 વર્ષના. તો એકવાર સેનાપતિના દીકરાએ રાજાના દીકરા, બાદશાહના દીકરાને ગાળ આપી દીધી. ગાળ આપી એટલે પેલો સીધો રાજા પાસે આવ્યો અને ફરિયાદ કરવા લાગ્યો બાદશાહ પાસે આવીને રાજસભામાં. એટલે ત્યાં બધા એના મંત્રીઓ, સામંતો બધા બેઠા છે, પ્રજાના પણ મુખ્ય વ્યક્તિઓ બેઠા છે. અને એણે કહ્યું કે મને આ સેનાપતિના એના દીકરાએ મને ગાળ આપી. એટલે પછી એ આવી રીતે ફરિયાદ કરે છે. એટલે રાજાએ પૂછ્યું બધા સામંતોને કે આને શું શિક્ષા થવી જોઈએ. હવે રાજાને કેમ સારું લાગે એમ એક જણે તો એમ કહ્યું કે એને ફાંસીની શિક્ષા થવી જોઈએ. રાજાને દીકરાને ગાળ આપી દે, બાદશાહના છોકરાને. બીજો બોલ્યો એની જીભ ખેંચી લેવી જોઈએ. રાજાને સારું લાગે કહો મારા દીકરાની કેવી વાત કરી, એને બચાવવા, એને ગાળ આપી. ત્રીજો બોલ્યો એને તો આજીવન કેદમાં નાખવો જોઈએ. આ બધાનું ત્રણેયનું સાંભળ્યું. એક કે ફાંસી આપો, બીજો કે એની જીભ ખેંચી કાઢો, અને ત્રીજો કે એને આજીવન કેદ કરો. ત્યારે બાદશાહ જે આચાર્યના સ્થાને છે સમજવા માટે, એ શું વિચારે છે કે આ બધી એમની સલાહ યોગ્ય નથી. આ બધી મને રંજન કરવા માટેના એમના આ ચાપલુસીના ધંધા છે. બાકી બાળકો તો એકબીજાને ગાળ આપે, એમાં શું મોટી વાત થઈ, અને એને એટલી દૂર આગી લેવી જોઈએ. એટલે બાદશાહે શું કહ્યું, બાળકને પણ એને આનંદ થાય, એનું કામ પતે, એ હટ લે તો બાળ હટ છે. એટલે બાળકને કહ્યું કે ભાઈ જો આ બધા કહે છે ને, આ મને ઠીક નથી લાગતું, પણ મને તો જો તું એક મને એનો ઉપાય લાગે છે તે મને શ્રેષ્ઠ જણાય છે કે તું એમ કર, તું એને ક્ષમા આપી દે. ક્ષમા આપી દે, કંઈ નહીં, ભલે કહ્યું એને
અને બીજો રસ્તો આ કે તું જો ક્ષમા ન જ આપી શકે તો તું પણ એને એક ગાળ આપી દે, પતી ગયું. એને ગાળ આપી, તું એક ગાળ આપી દે. પણ જો હું કે છે મારા વિચાર તને બતાવું છું, તારા જેવો મારો પુત્ર થઈ ને તું ગાળ આપે એ તને શોભે? એ તારા મોઢે શોભશે નહીં, શોભે. પછી તારે જેમ કરવું એમ કરજે, પણ ઉત્તમ કુળનો હોય ને ગાળ ના આપે તો ક્ષમા જ આપે. એટલે તું ક્ષમા આપી દે, આવી મારી ઈચ્છા છે, પછી તારે જેમ કરો કર, જા, એમ કરીને એને મોકલી દીધો. પણ એ પણ સમજી ગયો કે મારા પિતાએ જે કહ્યું એ સત્ય છે. ક્ષમા આપવી એ જ મોટામાં મોટો ધર્મ છે. લડે તો આખું જગત દુનિયામાં એકબીજામાં લડે જ છે, પણ જે ગમ ખાય તે મોટો, ક્ષમા રાખે તે મોટો. ક્ષમા વીરસ્ય ભૂષણમ, એ પણ વાત રાજાએ કરી, ભાઈ ક્ષમા તો વીર પુરુષોનું ભૂષણ છે. તું જો વીર પોતાને માનતો હોય તારે ક્ષમા આપવી જોઈએ. એમ મોટા પુરુષો હંમેશા વિશાળ દ્રષ્ટિથી જુએ છે, જ્યારે બીજા બધા લોકો તો આચાર્ય નહીં, તમે કરો એ સારું, ગમે તે કરે, ભલે ને દુર્ગતિના ધંધા કરતા હોય કે આપ તો મોટા છો એમ કરીને બહારથી એને ઊંચો જ રાખે. એમ દુનિયા તો આખી મોહમય પડી છે, મોહમાં પડી છે, મોહાધીન છે, સ્વાર્થી છે. પણ ધર્માચાર્ય વિચારવું જોઈએ કે મારે કેમ વર્તવું. એમ કૃપાલદેવ કહે છે, ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષ દ્રષ્ટિ કરી, કટાક્ષ દ્રષ્ટિ રાખજે તારા આચાર પ્રત્યે, અનાચાર પ્રત્યે, અને આજના દિવસમાં પ્રવેશ કરજે. પછી વાક્ય 39માં,